યુસીસી કમિટીના સભ્ય આરસી કોડેકરે આ બાબતે નિવેદન આપતા કહ્યું કે કમિટી રચના થઈ છે તે હું બિરદાવું છું. મુખ્યમંત્રીએ રચના કરી એ આવકારદાયક છે. ભેદભાવ ન થાય એ રીતે મુસદ્દો ઘડાશે. આગામી મિટિંગમાં આગળ કઈ રીતે વધવું તે પણ નક્કી કરાશે. મહિલાઓને તેનાથી ફાયદો થશે તેવું પણ આરસી કોડેકરે કહ્યું. આદરણીય ન્યાયમૂર્તિ નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ સુશ્રી રંજના પી દેસાઈ સાહેબના વડપણ હેઠળ જે સરકારે જે કમિટી રચી છે એમાં મને પણ એક સભ્ય બનવામાં આવ્યો છે. જ્યારે પ્રાથમિક રીતે આ કમિટીની બેઠક થશે એ કમિટીમાં નિર્ણય કરવામાં આવશે કે આગળની કાર્યવાહી કઈ રીતે એનું પ્રારૂપ બનશે અને આ મુસદ્દો ખૂબ જ ઝડપથી બનાવવામાં આવશે અને જેટલું ઝડપથી બને એ રીતે સરકારશ્રીને એનો રિપોર્ટ પણ કરવામાં આવશે. યુસીસી એટલે સમાન ધારો. આમાં અલગ અલગ ધર્મ વિશેષનો કોઈ કાયદો નથી હોતો. એટલે રિલિજિયન એ પર્સનલ લો કહેવાય છે અને એ પર્સનલ લો પ્રમાણે કોઈ પણ કાયદો સીમિત હોય છે. જ્યારે સમગ્ર રાષ્ટ્રને કે સમગ્ર રાજ્યને નજરમાં રાખીને જ્યારે યુનિફોર્મ સિવિલ કોડની રચના કરવામાં આવશે ત્યારે